જીઆઈડીસીમાં ગોટાળાને લઈને ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની જોરદાર અસર થઈ। ન્યૂઝ 18 ગુજરાતીના ખુલાસા બાદ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે જીઆઈડીસીના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાને એક્સટેન્શન નહીં અપાય। મહત્વનું છે કે આવતીકાલે જીઆઈડીસીના ચીફ એન્જિનિયરનો કાર્યકાળ પૂરો થાય છે અને તેમને એક્સટેન્શન અપાશે તેવી સંભાવના હતી। જો કે આ સમગ્ર મામલે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જીઆઈડીસીના એમડી ડીકે પ્રવીણા સાથે વાત કરી અને બાદમાં ભગોરાને એક્સટેન્શન ન આપવાનો નિર્ણય કર્યો। સાથે જ તેમણે કહ્યું કે જીઆઈડીસીના કમ્પાઇલ ઓડિટ રિપોર્ટના અભ્યાસ બાદ રાજ્ય સરકાર તમામ કૌભાંડીઓ સામે એક્શન પણ લેવાની તૈયારી કરી રહી છે। તેમણે મોટું અને ખાસ કરીને જે લોકો ખોટું કરી રહ્યા છે તેમને કોઈને પણ સરકાર છોડશે નહીં તેવી ખાતરી આપી। કચ્છની બોર્ડર પાસેથી ઝડપાયો પાકિસ્તાની। લખપતના સિરક્રીક વિસ્તારમાંથી ઝડપાયો છે આ માછીમાર। બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન આ પાકિસ્તાની નાગરિક પકડાયો છે। ભારતીય સીમામાં આવી ગયો હતો આ માછીમારની પૂછપરછ કરવા પછી પોલીસને તેને સોંપવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના ઉમરડા ગામની શાળાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીનીઓ પાસે આચાર્યએ કારની સફાઈ કરાવી। આચાર્યએ પોતાની કારની સફાઈ કરાવી હોવાનો આરોપ છે। શાળાના આચાર્યએ વિદ્યાર્થીની પાસે કાર સફાઈ કરાવતો એક વિડીયો વાયરલ થયો છે। જોકે આ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। આચાર્ય વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી રહી છે। સુરેન્દ્રનગરના મૂળી તાલુકાનો ઉમરડા ગામ છે, જ્યાં આ શાળાનો વિડીયો હોવાની વાત સામે આવી રહી છે। રખડતા ઢોરની સમસ્યા હવે માથાનો દુખાવો બની છે। રાજકોટના ધોરાજીમાં જાહેરમાં આખલા યુદ્ધે લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા। આ તસવીરો તમે જુઓ। મુખ્ય ચોક 3 દરવાજા પાસે આખલા વચ્ચે રાહદારી, વાહન ચાલકો અને વેપારીઓમાં ભય ફેલાવી દીધો। આખલા વચ્ચે યુદ્ધ થતા રિક્ષા ચાલક માંડ બચ્યો હતો। રખડતા ઢોર સામે સ્થાનિકોની પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો। રાઇડ્સ વિના જ જન્માષ્ટમીનો લોકમેળો યોજવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ત્યારે ગુજરાત મેળા એસોસિએશને ફરી એકવાર લોકસભા સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રજૂઆત કરી રાઇડ સાથે લોકમેળો યોજવાની મંજૂરી આપવામાં આવે તેવી માગણી કરી। જે મામલે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે નાના માણસોને રોજગારી મળી રહે તે હેતુથી તંત્ર અને રાઇડ સંચાલકો વચ્ચે સેતુ બને એ બાબતે રજૂઆત કરીશ। હાલ 238 સ્ટોલ અને પ્લોટ સામે માત્ર 28 ફોર્મ જ ભરાયા છે। રૂપાલા સાહેબનો આજે એટીટ્યુડ અમારી પ્રત્યે પોઝિટિવ હતું। એમને કીધું ભાઈ સનાતન સંસ્કૃતિ સાથે આ જોડાયેલો મેળો છે અને લોકમેળો છે, એની અંદર મનોરંજન માટે, રાઇડોમાં બેસવા માટે આખા સૌરાષ્ટ્રમાંથી અને રાજકોટ પ્રોપરમાંથી આવનાર ઘણી બધી એવી સંખ્યા હોય જેને નિરાશા ન મળે એટલે રાઇડ સાથેનો લોકમેળો યોજાય એ માટેની હું રજૂઆત જે છે સીએમઓ દફતરમાં બી કરીશ। નાગરિકોની જાનમાલની સુરક્ષાની બાહેંધરી સાથે નાના માણસોની રોજગારી ઉકલે એવો વચ્ચેનો માર્ગ કાઢવા માટેનો પ્રયાસ હું અવશ્ય કરીશ અને રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ આ વાત મૂકીશ। નર્મદામાં લાફાકાંડમાં ચૈતર વસાવાને જામીન નથી મળ્યા। કોર્ટે ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા છે। હાલ ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે। હવે જામીન અરજી માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે। લાફાકાંડમાં 5 તારીખથી જેલમાં બંધ છે ચૈતર વસાવા। વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ધારાસભ્ય ચૈતર વસાવા। ડેડિયાપાડામાં તાલુકા પંચાયતના પ્રમુખને લાફો માર્યો હતો। કોર્ટમાં અગાઉના કેસોની પણ દલીલ કરાઈ હતી। સરકારી વકીલે અગાઉના કેસોની રજૂઆત કરી હતી। 2023ના કેસમાં ચૈતરને શરતી જામીન મળ્યા હતા। ફરિયાદ દાખલ કર્યા પછી જે વિડીયો બધા અપલોડ થયા તેને કારણે કદાચ નામદાર કોર્ટ રિજેક્ટ કરી હશે। સોશિયલ મીડિયા પર સરકારી કચેરી અને જેલને નુકસાન કરવાની કે એની જે ધમકીઓ મળેલી હતી, વાયરલ થયેલી હતી, એ પોલીસ અધિક્ષક તરફથી મૂકવામાં આવેલી હતી અને અલગથી યાદીથી એ વિડીયોને પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે। એમાં એમને દેખવામાં પણ આવેલા છે અને એ ધ્યાને લઈને પણ એમની નામંજૂર કરવામાં આવી છે। ભાવનગર જિલ્લાના વલભીપુરના રાજકારણમાં ગરમાવો આવ્યો। અહીંયા વલભીપુર તાલુકામાં સરપંચોનું વિવાદાસ્પદ સન્માન સમારંભ જિલ્લા ભાજપ સંગઠનની મંજૂરી વિના યોજાયો, જેમાં 30થી વધુ સરપંચો અને 1500થી વધુ કાર્યકર્તાઓ જોડાયા। ધારાસભ્ય સામે નારાજ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા। સેવા હી સંગઠન નામે સમાંતર કાર્યાલય ખોલવાની જાહેરાત કરાઈ, જેમાં ભાજપના કેટલાક હોદ્દેદારોની હાજરી હોવા છતાં પાર્ટી દ્વારા કાર્યક્રમથી દૂરીની જાહેરાત કરાઈ હતી। આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ કાર્યક્રમ રાજકીય રીતે મહત્વનો બન્યો તો ધારાસભ્ય આરોપોને તદ્દન ખોટા અને પાયાવિહોણા ગણાવી રહ્યા છે। સાથે જ કહ્યું કે જો આરોપો સાચા સાબિત થશે તો જાહેર જીવન છોડી દેશે। 4-5 લોકો એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરી રહ્યા છે। એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને ધારાસભ્ય છાવરે પણ છે।
ત્યારે અમે લોકોએ નિષ્ઠા પ્રામાણિકતા પારદર્શકતાને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે. આવનારા દિવસોમાં 1000 થી 1500 લોકો સાથે ગાંધીનગર કૂચ કરીને અમે બધી જ વાતો રહી એ વિસ્તારની વાતો અમે મૂકવા જવાના છીએ. હજી તો મારા વલભીપુર તાલુકાના 52 કુલ ગામો છે, એમાંથી 43 જેટલા ગામોમાં છેલ્લા 3 કે 4 સાડા 3 વર્ષથી ત્યાં વહીવટદારો હતા અને હજી આ 33 જેટલા ગામોમાં સરપંચો નવા ચૂંટાઈને 15 દિવસ આવ્યા ને થયા છે. તો 15 દિવસમાં એ સરપંચોને એવો કેવો કડવો અનુભવ થઈ ગયો કે જેના કારણે સરપંચો એવો આક્ષેપ કરે છે કે 2.5 વર્ષથી હવે સરપંચ બન્યા 2.5 મહિના, અરે 15 દિવસ નથી થયા હજી. અને એટલે આ વાત જે એમની છે એ બધી તદ્દન પાયા વિહોણી છે. હું ચેલેન્જ કરું છું કે આ મારા 20 વર્ષના રાજનૈતિક જીવનમાં માત્ર 2.5 વર્ષ નહીં, 20 વર્ષના રાજનૈતિક જીવનમાં ક્યાંય પણ 1 રૂપિયાની ઊંચાપત સાબિત કરી દે તો હું જાહેર જીવન છોડવા માટે તૈયાર છું. અન્યથા એમણે જાહેર જીવન મૂકી દેવું જોઈએ. શાળામાં અભ્યાસ કરાવવાની સાથે ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે કાર્યવાહી કરાઈ રહી છે. ટ્યુશન ક્લાસ સંચાલકો દ્વારા ડીઈઓને રજૂઆત થતાં સ્કૂલ સંચાલકો નારાજ થયા છે. સ્કૂલ સંચાલક મંડળે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે નવા પરિપત્રો કરી સંચાલકોને ધમકાવવાની આ પદ્ધતિ ખોટી છે. સવારથી સાંજ સુધી અસલામત ટ્યુશન ક્લાસીસ સામે કેમ કાર્યવાહી થતી નથી? ગ્રાન્ટેડ શાળામાં જો શિક્ષકો ટ્યુશન કરતા હોય તો સંચાલકો કાર્યવાહી કરે જ છે. શાળાઓમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને શિક્ષણની ગુણવત્તા સુધારવાનું કામ કેમ થતું નથી? પહેલા તો શાળાઓમાં પૂરતા શિક્ષકો, ક્લાર્ક અને સ્ટાફ આપો. મોટા શહેરોમાં, કોર્પોરેશનોમાં તમે જુઓ અમારો શિક્ષક કયા વિસ્તારમાં રહે છે કે કયા ગામડેથી અપડાઉન કરે છે, એની સ્કૂલ કેમ્પસમાં સમયસર હાજર રહે છે કે કેમ, એ એના તાસ મુજબ શિક્ષણ કાર્ય કરે છે કે નહીં, એ જોવાની જવાબદારી સંચાલકની છે. પણ શાળા છૂટ્યા પછી એ ક્યાં જાય છે, શું કરે છે, એના માટે અમારે સીઆઈડી ક્યાંથી મૂકવાની? અને એ અમારી કોઈ જવાબદારી નથી. વાલીઓ જો ફરિયાદ લઈને આવશે તો અમે સાંભળી એની તપાસ કરી અને યોગ્ય ઘટતું કરીશું. પણ આ રીતે શાળા સંચાલકોને ખોટી રીતે દબાવવાની જે વાત છે એ કોઈ સંજોગોમાં ચાલી શકે નહીં. ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના દ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરાયો. બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે બસ સમયસર આવતી નથી, જેથી તે લોકોને શાળાએ આવવા જવામાં પરેશાની થાય છે. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજરને ખૂબ રજૂઆત થઈ ચૂકી છે, છતાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નથી. આખરે વિદ્યાર્થીઓએ મજબૂર થઈ ગાંધી ચિંધ્યા માર્ગે એસટી બસ સ્ટેન્ડ આગળ બેસી અને ચક્કાજામ કર્યો. તો દ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓનો વિરોધ છે. આ વિદ્યાર્થીઓ ભણવા માંગે છે, પરંતુ બસની સુવિધા આ ગામમાં સમયસર મળતી નથી અને તેના કારણે ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી, પણ ડેપો મેનેજર પણ કુંભકર્ણની નિંદ્રામાં છે. એસટી નિગમ છે એ આ વિદ્યાર્થીઓની રજૂઆતને સાંભળવા માટે નિષ્ફળ નીવડ્યું છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વંદે સોમનાથ ઉત્સવનું આયોજન કરાયું. સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ નૂતન પ્રકલ્પનો ઉદ્દેશ ભારતની સમૃદ્ધ सांस्कृतिक परंपराને उजागर करवानो છે. ये एक कला द्वारा आराधना की शुरुआत है जो गुजरात टूरिज्म, श्री सोमनाथ ट्रस्ट और IGNCA इंदिरा गांधी राष्ट्रीय कला केंद्र ने मिलके इसकी क्यूरेशन की है. और हमारे पूरे देश से जो मिड करियर आर्टिस्ट्स है, जो सीनियर आर्टिस्ट्स है, वो अपने आर्ट के जरिए एक आराधना, एक वंदना करने ये पूरे श्रावण के टाइम पे वो आ रहे हैं. તેમાં દેશભરમાંથી કથક નૃત્યકાર, કુચીપુડી જેવા અનેક નૃત્યકારો આ સ્ટેજ ઉપર પરફોર્મ કરશે. ભગવાન સોમનાથને એમના નૃત્ય દ્વારા એમને સોમનાથજીની આરાધના કરશે. સોમનાથમાં આ શ્રાવણ માસમાં પ્રથમવાર વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન થયું છે અને આ 6 સોમવાર ભગવાન સોમનાથજીની નૃત્યથી આરાધના થશે.